તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? સારું છે ને? હા તો પૂરા આખું મારું છે ને વેલકમ છે તમારું મારા આજે નવા વિડીયોમાં. તો ઘણા બધા ભાઈબંધ પૂછા કરતા હોય છે કે હરેશભાઈ તમે કેદારનાથ જઈને આવ્યા છો 2 વખત, તો એક વાર અમને પણ કયો કે તમે કેવી રીતના જાઓ છો, કેવી રીતનું જવાનું. તો આજે ફૂલ ટોટલી હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો તો તમને પણ મજા આવશે ને બધી ખબર પડી જશે કે કેવી રીતનું કેદારનાથ જવાય છે. તો હું સ્ટેપ બાય સ્ટેપ જે રીતનું જવાનું છે એ બધું તમને આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલા તો તમે ગુજરાતની અંદર બિલોંગ કરતા હો તો ગુજરાતીઓ માટે બેસ્ટ ઓફર છે અને બેસ્ટ ચાન્સ છે. તો સૌથી પહેલા તો શું કરવાનું છે, તમે ગુજરાતની અંદરથી બિલોંગ કરતા હોય તો ગુજરાતીઓ માટે છે એક સ્પેશિયલ ટ્રેન જાય છે આપણે અહીંયા કનેથી અમદાવાદ થી ટ્રેન નીકળે છે યોગા એક્સપ્રેસ કરીને, જે પાલનપુર પણ ઉભી રહે છે. તો તમારે શું કરવાનું છે, 1-2 દિવસ પહેલા ટ્રેનની ટિકિટ છે એ રજીસ્ટ્રેશન કરી લેવાની છે. એના પછી 1-2 દિવસ પહેલા તમે ટિકિટ રજીસ્ટ્રેશન કરાવી લેશો. પછી તમને અહિયાં કને મજા આવશે. કેમ કે જો તમે 1-2 દિવસ પહેલાથી ટ્રેનની ટિકિટની રિઝર્વેશન કરાવેલી હોય, તો તમે ટ્રેનની ટિકિટ બુકિંગ નહી કરાવેલું હોય તો તમને ઘણી બધી તકલીફ પડશે. કેમ કે આપણે ટ્રેનની અંદર 48 કલાક કાઢવાના હોય છે, એક રાત ને એક દિવસ. તો તમે ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવેલી હશે તો તમને બહુ સરળ રહેશે અને બહુ મજા આવશે સફર કરવાની. તો સૌથી પહેલા તો તમે ટ્રેનની ટિકિટ કઢાવી લેશો એટલે આખો નાઈટ ને આખો દિવસ એન્ડ છે એટલે તમે ડાયરેક્ટ પહોંચી જશો હરિદ્વાર. હરિદ્વાર પહોંચ્યા પછી તમારે શું કરવાનું છે, હરિદ્વાર પહોંચ્યા રેલવે સ્ટેશનથી એક રિક્ષા બાંધી લેવાની છે, જ્યાં 20 રૂપિયા ભાડું લેશે રિક્ષા વાળો. સૌથી પહેલા તો તમારે ગંગા સ્નાન કરી લેવાનું છે. ઘણા બધા ઘાટ છે, કોઈ પણ ઘાટે જઈ તમારે ગંગા સ્નાન કરી લેવાનું છે. ગંગા સ્નાન કર્યા પછી તમારે ભરીને રિક્ષા બાંધી લેવાની છે. રિક્ષા વાળાને કહેવાનું છે કે અમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બીજું કામ તમારું મેન અને ઇમ્પોર્ટન્ટ, તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. એના માટે તમારે આધાર કાર્ડની જરૂર જોશે. તો આધાર કાર્ડ લઈ તમને લોકેશન કહું છું, ઋષિકુલ ગ્રાઉન્ડ હરિદ્વારની અંદર આવેલું છે. કોઈ પણ રિક્ષા વાળાને કહેશો કે ઋષિકુલ ગ્રાઉન્ડે જવું છે એટલે તમને છેક પોકાવી દેશે. 20 રૂપિયા લેશે, 20-30, એટલે તમે પ્રમાણે તમારા કને પૈસા લેશે. સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવી, ત્રીજું કામ કરવાનું છે, તમારે ટેક્સી બાંધવાની છે સોનપ્રયાગ જવા માટે. તો કોઈ પણ ટેક્સી બાંધો, ટેક્સી વાળો તમને મિનિમમ 5,000 રૂપિયા લેશે. તમે 5 જણા હશો તો પર ડે 1,000 રૂપિયા ભાગ આવશે. 4 હશો તો એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું, બરોબર. આ કામ પતાયા પછી તમે ટેક્સી બાંધી લેવાની છે. ટેક્સી વાળાને વાત પણ કરવાની છે કે અમારે વચ્ચે 2 મંદિરના પણ દર્શન કરવાના છે. તારાદેવીનું મંદિર, ત્રિવેણી સંગમ, અલકનંદા અને ભાગીરથીનું જે વચ્ચે સંગમ આવે છે એ વચ્ચે જ આવે છે, રસ્તામાં જ છે. એટલે એ 2 તમારે દર્શન કરવા ન જ રહેશે. કેદારનાથ જાવ તો આ 2 દર્શન તો ફાઈનલ કરતા જાવજો, બરોબર. કેદારનાથ જાવ તો તારાદેવી અને ત્રિવેણી સંગમ, અલકનંદા, ભાગીરથી, જ્યાં કને ગંગા બને છે. તો સૌથી પહેલા તમે ટેક્સી વાળાને કહી દેશો એટલે ટેક્સી વાળો તમને એ 2 દર્શન પણ કરાવી દેશે. પછી તમારે અહીંયા કને નાઈટ રોકાવાનું છે. એટલે સાંજે 6 વાગે હરિદ્વારમાં, એટલે ગંગા આરતી લઈ નાઈટમાં રૂમ લઈને સુઈ જવાનું છે. સવારે વહેલું 4 વાગે ઉઠીને સોનપ્રયાગ માટે નીકળવાનું છે. તો તમારે સોનપ્રયાગ પહોંચતા શાયદ આખો દિવસ થઈ જશે. સાંજે 6-7 વાગે પોકશો સોનપ્રયાગ. પહોંચ્યા પછી પણ અહીંયા કને ગૌરીકુંડ જવા માટે ટેક્સી જોશે તમારે. સોનપ્રયાગ જઈ તમારે રજીસ્ટ્રેશન જે કરાય છે એ ચેક ઇન થશે. લાઈન હશે તો લાઈનમાં ઊભું પણ રહેવું પડશે. અને અહીંયા તમારે કને જે રજીસ્ટ્રેશન કરાય છે એનું ચેકિંગ થશે. પછી તમને આ ગૌરીકુંડ જવા માટે મળશે. તો ગૌરીકુંડમાં જવા માટે 50 રૂપિયા ભાડું લે છે પર ડે. એક માણસનું 50 રૂપિયા લે છે. અહીંયા કને ટેક્સી મળી જશે તમને. ટેક્સી તમને સેટ જ્યાં કને કેદારનાથનું ટ્રેકિંગ ચાલુ થાય છે અહીંયા પહોંચાડી દેશે. અહીંયા કને ગૌરીકુંડમાં ઠંડા પાણી અને ગરમ પાણીના કુંડ પણ છે. તો તમે એનું પણ સ્નાન કરી નાઈટ અહીંયા રોકાઈ લેવાનું છે. અહીંયા રોકાય અહીંયા કને તમે રૂમ રાખો તો રૂમ રાખી લેવાનો છે. તમારા ઠેલામાં જેટલું વજન હશે એટલું જ તમને સફરમાં તકલીફ પડશે. જે મેન ઇમ્પોર્ટન્ટ કામ છે એ ટ્રેકિંગનું છે.
તો સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું છે કે તમારા બેગની અંદર ઓછામાં ઓછું વજન હોય એટલું જ ઉપાડી લઈ જવાનું છે. તમારે જે પૂરતું સેવન છે, જે એક બે કપડાની થેલી છે, કપડા છે, બાકી જે વસ્તુ છે એ આટલી વસ્તુ જ ખાલી લઈને જવાની છે. બાકી વધારે કોઈ વસ્તુ અંદર ભરવાની નથી. ત્યારે ટ્રેકિંગ ની અંદર તમને તકલીફ પડશે. પછી તમે પહોંચી જશો ડાયરેક્ટ ગૌરીકુંડ. ગૌરીકુંડ પહોંચ્યા પછી તમારે કરવાનું શું છે? ગૌરીકુંડ નાહી ધોઈ ફ્રેશ થઈ આખા દિવસ થાકી જશો તમે, સાંજે 6-7 વાગે પહોંચશો એટલે નાહી ધોઈ તમારે ગૌરીકુંડમાં સ્નાન કરી અહીંયા કને નાઈટ સ્ટે કરી લેવાનું છે. આખી નાઈટ અહીંયા રોકાઈ જવાનું છે. રોકાવ્યા પછી સવારે વહેલા 4 વાગે ઉઠીને તમારે કેદારનાથ નો ટ્રેકિંગ કરવાનો છે. એટલે વહેલું સુઈ જવાનું, નાહી ધોઈ અને વહેલું 4 વાગે ઉઠીને તમારે ટ્રેકિંગ ચાલુ કરવાનું છે. બધી ફૂલ તૈયારી કરી અને નીકળી જવાનું છે. રાતે 4 વાગે, સાંજે 7 વાગે તમે કેદારનાથ ની મંદિરે હશો. 107 તમે જેવા હાલો એ પ્રમાણે, બરોબર. પછી તમારે કેદારનાથમાં જો લાઈન ના હોય તો દર્શન કરી લેવાના છે. જો વધારે લાઈન હોય તો તમારે અહીંયા પણ રૂમ નાખીને સુઈ જવાનું છે. અને સવારે વહેલા 3 થી 4 વાગે ઉઠીને લાઈનમાં લાગીને દર્શન કરવાના છે. તો આવી રીતના કેદારનાથના દર્શન કરવાના છે. અને જો તમને મારી આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક, શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળશું બીજા આવા વિડીયોમાં. તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ.